ભગવાન પારપ ભોગવવામાં શું મદદ કરે? ઘણી બધી મદદ કરે. આગળ જોઈ ગયા કે આપણે જે ક્રિયામણ કર્મ કંટ્રોલ કરવા માટે નિષ્કામ કર્મયોગ મદદ કરે, તેવી જ રીતના પારપ કર્મ કંટ્રોલ કરવા માટે ભક્તિ યોગ મદદ કરે. પછી આવી જ રીતના ભગવાન રામના બાપ હતા તો એમને પણ ફળ ભોગવવા પડે. શું કામ? ભગવાન એમાં હસ્તક્ષેપ ના કરે. કારણ કે જે દિવસે ભગવાન રામ ચક્રવર્તી રાજા બનવાના હતા એ જ દિવસે અમને કર્મના કાયદાનું મર્યાદા રાખી ને વનમાં જવું પડ્યું અને દશરથ રાજાનું મૃત્યુ થઈ શ્રવણના શ્રાપના લીધે. કારણ કે આ ઘણી મોટી વાર્તા છે શ્રવણવાળી. તો જ્યારે દશરથ રાજા વનમાં ગયા હતા ત્યારે એમને એવું કે કોઈ પક્ષી એમ કરીને એમને માર્યું એમ તીર અને છોકરાને લાગી જવાનિયા. તે દશરથ રાજાના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો, તારા 4 છોરામાંથી કોઈ તારા ભાઈ નહીં હોય. એટલે આ બધું કર્મના કાયદા ઉપર માથે કમ્પ્લેટ ગોઠવાયેલું જ હોય છે. હસ્તક્ષેપ કોઈ ના કરે. ભગવાનની ભક્તિ એટલે શું? ભગવાનની ભક્તિ એટલે કઈ છે કે ઢીલા ટપકા કરવા, જે 4 ફૂટની ચોટલી રાખવી, એ ભક્તિ કહેવાય? ના, એ ભક્તિ નથી. પણ ભગવાનની ભક્તિ એટલે મારા બાપાની ભક્તિ કરું છું અને મારા બાપાનું કંઈ ના કરું તો એમને ઉદ્વેગ થાય, એમને મન દુઃખ થાય તો એ ભક્તિ કરી ના કહેવાય. ઉલટાનું તેમાંથી કર્મ બંધ થાય ને વળી પાછું પારપ થઈને આપણે ભોગવવું પડે. કર્મના કાયદામાં ક્યાંય બંધછોડ નથી. એવા લક્ષણ છે. ભગવાનના 12મા અધ્યાયમાં કીધું છે જેમ જેમ તમે પારપ ભોગવતા જાઓ, નરસિંહે ભોગવ્યા, મહેતા ભોગવ્યા, પછી મીરાબાઈએ ભોગવ્યા, તેવી રીતના તમે પણ તે પારપ ભોગવી લ્યો. સારા અગર ખરાબ ભક્ત ઉપર તો બધાની ભગવાનની નજર હોય જ છે, પણ આપણે એવું સમજીએ છીએ કે જે મેન માણસ હોય એના ઉપર નજર હોય. એવું નથી. બધા ઉપર, સમગ્ર વિશ્વ ઉપર નજર હોય. આ હું બોલું છું તોય પણ નજર હોય જ છે. કર્મના કાયદામાં ક્યાંય બંધછોડ નથી. કર્મ બંધાણું એટલે દંડ મળે, ગમે તે આવે. પછી સમજી લેવાનું કે આગળ આ ખોટું થયું હતું. બરાબર? આજ પૂરતું આટલું. જય શ્રી રામ.